નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ગયા વિડિયોની અંદર આપણે ધંધાકીય એકમના મુખ્ય હેતુ અને સામાજિક હેતુઓ જોયા, એટલે આર્થિક હેતુ અને સામાજિક હેતુનો અભ્યાસ કરેલો હતો. આજના આ વિડિયોની અંદર આપણે ધંધાકીય જોખમો વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે જે કહ્યા કે ધંધો એટલે શું, તો કે નફો કમાવાના આશયથી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. તમે ધંધો નાખીને બેઠા છો તો દર મહિને અથવા દર વર્ષે તમને સરખી આવક થાય અથવા એક ધારી આવક થાય એવું ફરજિયાત હોતું નથી. એટલે કે ક્યારેક આવક થાય અને ક્યારેક આવક ન પણ થાય તે નક્કી હોતું નથી. એટલે એમાં અનિશ્ચિતતા રહેલી છે. અમુક એવી ઘટનાઓ બની જાય, બનાવ બની જાય કે જેને લીધે ધંધાની આવક ઉપર અનિશ્ચિતતાની અસર થાય છે. અનિશ્ચિતતાનું જોખમ રહેલું છે કે આવક થશે કે નહીં, અને થશે તો કેટલી આવક થશે કે નક્કી હોતું નથી. એ ધંધામાં એનું જોખમ રહેલું છે. જો એની અંદર ધંધામાં જે આવક થાય છે તે આવકની અનિશ્ચિતતાનું જોખમ રહેલું છે. આપણે ધંધો નાખીએ છીએ તો ખબર જ છે કે આવક મળશે અથવા નહીં મળે, અને મળશે તો કેટલી મળશે તે અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. એ અનિશ્ચિતતાનું જોખમ રહેલું છે, છતાં પણ આપણે જો ધંધો કરીએ છીએ. એટલે જ કીધું છે, આથી કહી શકાય જોખમો સામેનું વળતર એટલે જ નફો. આપણને ખબર છે કે ધંધો નાખશું તો ધંધામાં અનિશ્ચિતતાનું જોખમ રહેલું છે, છતાં પણ આપણે ધંધો નાખી જોખમનો સામનો કરીને વળતર મેળવીએ છીએ. એ જ શું છે આપણો ખરો નફો. કોઈ પણ વ્યક્તિ છે ધંધાકીય એકમની સ્થાપના કરે, નવો ધંધો નાખે, એટલે તેને ખબર છે કે ભવિષ્યના સમયમાં તો કે ફેરફાર આવવાના છે અથવા અમુક ઘટના બનશે જેને લીધે પોતાની ધંધાની આવક છે એની પર વિપરીત અસર થઈ શકે છે. એવું જોખમ છે, છતાં પણ એ વ્યક્તિ જોખમથી ડર્યા વગર ધંધો નાખે છે અને વળતર મેળવે છે. એ ખરો શું કહેવાય? નફો. જોખમથી ડરીએ તો ધંધાકીય એકમનો વિકાસ કરી શકાતો નથી. હવે આ જોખમ છે બે પ્રકારના હોય. ધંધામાં બે પ્રકારના જોખમ રહેલા છે: કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. કુદરતી જોખમ એટલે શું, તો કે ધરતીકંપ આવવું, વાવાઝોડું, કુદરતી રીતે આગ લાગે કે શોર્ટ સર્કિટ થાય અને આગ લાગે, વાવાઝોડું, પૂર, સુનામી આવી ઘટનાઓ બને છે કે જેને લીધે ધંધાની આવક ઉપર વિપરીત અસર થાય. ઘણી વખત એવું થાય કે ધંધાકીય એકમનું બિલ્ડિંગ ભાંગી પડે, મશીનરી છે તેને નુકસાન થાય, જેને લીધે ધંધાકીય એકમનું કામ બંધ રહે, બીજા અલગ ખર્ચાઓ આવે, નુકસાન ભોગવવું પડે. ત્યારે કુદરતી જોખમોને લીધે આવક ઉપર વિપરીત અસર થાય છે, મિલકતને નુકસાન થાય છે. જો એની અંદર ધરતીકંપ, પૂર, વાવાઝોડું, સુનામી જે ધંધાની આવકને અવરોધે છે, જેને લીધે ધંધાની આવક છે અનિશ્ચિત બને છે. ક્યારેક આવક ઓછી થઈ જાય અથવા અમુક ઘટનાઓ એ બને કે જેને લીધે ધંધામાં આવક પડતી સાવ બંધ થઈ જાય છે, કે જે આવકને અવરોધે છે, નફાને અસર કરે છે, નફો છે ઓછો કરી નાખે છે, ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા તેને નુકસાન પહોંચાડે છે. પણ ધંધાકીય માલિકને જોખમ વેઠવવું પડે. કુદરતી જોખમ ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. કુદરત ઉપર ધંધાકીય એકમનો અંકુશ હોતો નથી. તેને વેઠવવું પડે છે અને તે વેઠવીને સામનો કરીને ફરીથી ધંધાકીય એકમ ઊભું કરીને ધંધાકીય પ્રવૃત્તિ કરવી પડે છે. આ છે કુદરતી જોખમો. ત્યારબાદ છે માનવ સર્જિત જોખમો. એટલે અમુક ઘટના કે બનાવ એવા છે કે જે માનવ દ્વારા ઉદ્ભવે છે અને જે ધંધાને નુકસાન કરે છે. અમુક માનવ પરિબળને કારણે ધંધાને જોખમ વેઠવવું પડે છે. કે અમુક બનાવ છે, ઘટનાઓ છે એ એવી હોય કે ધંધાકીય એકમના માનવ દ્વારા ઉદ્ભવે છે અને ધંધાને નુકસાન પહોંચે છે, નફાને અસર કરે છે, મિલકતોનો નાશ કરે છે. દાખલા તરીકે કોઈ કોમી એકતા વાળો પ્રચાર ઉપાડે તો તે પ્રચારને અનુસરીને કોઈ મિલકતો નાશ કરે, ધંધાકીય એકમના બિલ્ડિંગને નુકસાન કરે, તો એ ધંધાકીય એકમને જોખમ રહેલું છે. અમુક માનવ પરિબળને કારણે ધંધામાં જોખમ વેઠવવું પડે છે. જેમ કર્મચારીઓની હડતાલ. કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા હોય તેટલો સમય કામ બંધ રહે તો એ આવક ઓછી થઈ જાય. ટેકનોલોજીમાં પરિવર્તન આવે. આપણે આગળ જોઈએ કે ધંધાનું મુખ્ય
કે સતત નવા સંશોધન હાથ ધરવા જોઈએ. નવા સંશોધન હાથ ધરે જેને લીધે નવી ટેકનોલોજી છે, નવી વસ્તુ છે એ અસ્તિત્વમાં આવે. ગ્રાહક છે એ હંમેશા નવી વસ્તુ પસંદ કરે છે. તો આપણે ફરજિયાતપણે નવી ટેકનોલોજીઓ વસાવવી પડે છે અને જૂની ટેકનોલોજીનું જોખમ વેઠવવું પડે છે. દાખલા તરીકે સ્માર્ટફોન અને કીપેડ ફોનની અંદર જોઈએ અત્યારના દરેક ગ્રાહક છે એ સ્માર્ટફોન પસંદ કરે છે, કીપેડ ફોન પસંદ કરતા નથી. તો મોબાઈલ ઉત્પાદન કરતી કંપનીએ કીપેડ ફોનની ટેકનોલોજીને બંધ રાખવી પડે છે, એટલે કે એ ટેકનોલોજીનું નુકસાન વેઠવવું પડે છે. એટલે ટેકનોલોજીમાં પરિવર્તન પણ ધંધાકીય એકમને નુકસાન કરે છે. ગ્રાહકની રુચિમાં આવતો ફેરફાર, માંગમાં આવતો ફેરફાર, તો કે ઉંમર થાય, ઉંમર જતા ઉંમરના ફેરફાર થતા, વાતાવરણમાં ફેરફાર થતા ગ્રાહકની રસ રુચિમાં ફેરફાર થાય, જેને લીધે માંગમાં ફેરફાર થાય. તો તેને કારણે પણ ધંધાકીય એકમને જોખમ વેઠવવું પડે. રાજકીય અસ્થિરતા, એટલે કે સરકાર છે, રાજ્ય નિયંત્રણો છે તેમાં ફેરફાર આવે, કાયદામાં ફેરફાર આવે, જેને લીધે ધંધાકીય એકમને નુકસાન ભોગવવું પડે અથવા કામ બંધ રાખવું પડે. દાખલા તરીકે નોટબંધી આવે. નોટબંધીને કારણે ઘણા બધા ધંધાકીય એકમ છે નાના પાયે હોય અથવા મોટા પાયે હોય કે જે રાજકીય અસ્થિરતા એટલે કે સરકારના એવા કાયદાથી ધંધાકીય એકમને નુકસાન વેઠવવું પડે છે. હરીફાઈનું જોખમ, તમે જે પ્રકારનો ધંધો નાખીને બેઠા છો બજારમાં તે જ પ્રકારનો ધંધો અન્ય વ્યક્તિ નાખીને બેઠા છે, તો તમારા અમુક ગ્રાહક છે તે તેની પાસે વયા જશે. તો આ ગ્રાહક એ પોતે ખેંચી લે છે, તો તમારી આવક કેવી થઈ જાય? ઓછી, જેને લીધે ધંધાકીય એકમને નુકસાન પહોંચે છે. એટલે હરીફાઈનું જોખમ પણ રહેલું છે. જો કુદરતી જોખમ ઉપર ધંધાનો અંકુશ હોતો નથી, પરંતુ માનવ પરિબળો, માનવ સર્જિત જોખમ એવા છે કે અમુક હદે ધંધાનો અંકુશ હોય છે, અમુક હદે હોતું નથી. દાખલા તરીકે ટેકનોલોજીમાં આવતું પરિવર્તન છે કે ધંધાકીય એકમ નવી ટેકનોલોજી વસાવીને પણ ગ્રાહકોને ટકાવી રાખે છે. ગ્રાહકની રસરૂચિમાં ફેરફાર થાય તો ગ્રાહકને જેવી વસ્તુઓ જોઈએ છે તેવી વસ્તુઓનું ઉત્પાદન કરી ગ્રાહકોને ટકાવી રાખે છે. ત્યારબાદ રાજકીય સ્થિરતા, એટલે કે સરકારી કાયદાનું પાલન કરીને પણ ધંધાકીય એકમ છે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે. હરીફાઈનું જોખમ હોય તો ગ્રાહકોને બીજા હરીફ પાસે જાય એના કરતાં આપણી પાસે આવે તેવી પ્રવૃત્તિ, તેવી વસ્તુ કે તે કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ હરીફાઈમાં ટકી શકે છે. એટલે કહી શકાય કે માનવ સર્જિત જોખમો છે તેમાં અમુક હદે ધંધાકીય એકમનું અંકુશ હોય છે. હવે કુદરતી જોખમો એની પર ધંધાનો અંકુશ નથી અને કારણ દર્શાવી ન શકીએ, પરંતુ માનવ સર્જિત જોખમો છે તેની પર અંકુશ અમુક હદે રાખી શકાય અને તેનું કારણ પણ દર્શાવી શકાય કે માનવ સર્જિત જોખમો ક્યારે ઉભા થાય. તેની અંદર પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. જેની અંદર ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે અને જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. તો ધંધાકીય એકમને જૂના યંત્રોનું નુકસાન ભોગવવું પડે. એ ટેકનોલોજી અમલમાં આવે તો દરેક ધંધાકીય એકમો છે એ નવી ટેકનોલોજીઓ અપનાવે છે. તો જૂની જે ટેકનોલોજી, જૂની મશીનરી કે જૂના યંત્રો જે પડેલા છે તે યંત્રોને આપણે કોઈ વેચી પણ નથી શકતા અને તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. એટલે આપણા પૈસા એમાં રોકાયેલા રહે છે, જેને લીધે ધંધાકીય એકમને નુકસાન થાય છે. ફરીથી જો એની અંદર ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે શું થાય છે તો કે નવા જ યંત્રોને નવું જ ઉત્પાદન બજારમાં આવે છે અને ગ્રાહક છે નવું જ ઉત્પાદન પસંદ કરે. તો આપણે નવું ઉત્પાદન કરવા માટે આપણે પણ શું કરવું પડે? નવી ટેકનોલોજી, નવા યંત્રો વસાવવા પડે છે. તો જૂની ટેકનોલોજીનું આપણે નુકસાન ભોગવવું પડે છે. ત્યારબાદ છે વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક પેદાશોનો ભય એટલે શું? તો કે તમે જે પ્રકારનું ઉત્પાદન બજારમાં આપો છો તે જ પ્રકારનું પણ તેનાથી થોડું અલગ
તમે જે ઉત્પાદન આપો છો તેની જગ્યાએ બીજું ઉત્પાદન પણ ગ્રાહક આપી શકે. એક્ઝામ્પલ તરીકે સ્પંજ છે અને ડસ્ટર છે, બંનેનો બોર્ડમાં પૂછવા માટે ઉપયોગ થઈ શકે. તો તમે આ પ્રકારનું ઉત્પાદન બજારમાં મૂકો છો. હવે કોઈ બીજો ધંધાર્થી આવીને આ પ્રકારનું ઉત્પાદન છે બજારમાં મૂકે તો ગ્રાહક છે તે આ ડસ્ટરની બદલે આ ડસ્ટરનો પણ ઉપયોગ કરી શકે. તો આના ધંધાર્થીને થોડું જોખમ ઉદ્ભવે છે. જો એની અંદર ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન. પહેલા કે ફાઉન્ટેન પેનનો વધુ ઉપયોગ થતો, પણ એની બદલે વૈકલ્પિક પેદાશ તરીકે બોલ પેન તો ગ્રાહક છે ફાઉન્ટેન પેનને બદલે બોલ પેનનો ઉપયોગ કરશે તો ફાઉન્ટેન પેનના જોખમ ઊભું થાય. બીજું છે તાંબા અને પિત્તળના વાસણોને બદલે સ્ટીલના વાસણો, રેડિયોના સ્થાને ટેલિવિઝન. એટલે કે આ વૈકલ્પિક જે પેદાશો બજારમાં છે તેનું જોખમ પણ ધંધાકીય એકમને રહેલું છે. ત્યારબાદ ત્રીજું છે હરીફાઈ, કે હરીફાઈને કારણે પણ ધંધાકીય એકમમાં જોખમ વધે છે. પહેલા તો હરીફાઈ એટલે શું કહી દઉં તો કે બજારમાં તમારા જેવું જ ઉત્પાદન તમારે જેટલી જ કિંમતે અન્ય કોઈ ધંધાથી વેચવા આવે તો એ તમારી સાથે હરીફાઈ કરે છે તેવું કહી શકાય. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. પહેલા તમે એક જ હતા બજારની અંદર કે જે એક પ્રકારનું ઉત્પાદન વેચતા આવે તે જ પ્રકારનું ઉત્પાદન વેચવા વાળા ધંધાર્થીઓ બીજા પણ આવી ગયા. તમારા અમુક ગ્રાહક છે તમારી સ્થાને તે તો હરીફ પાસે વયા જશે, જેને લીધે તમારી આવક છે કેવી થઈ જશે, ઓછી થઈ જશે. એટલે કીધું છે કે હરીફાઈથી જોખમનું પ્રમાણ વધે અને તમારા નફા ઉપર સીધી અસર કરે છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. એ માની લો કે કોઈ હરીફ નહોતું ત્યારે તમે વસ્તુની કિંમત છે ઈ 10 રૂપિયા રાખી હતી અને ગ્રાહકો તમારી પાસે આવતા. હવે બજારમાં બીજો હરીફ આવ્યો તે જ પ્રકારનું ઉત્પાદન અને તેટલી જ કિંમત રાખીને શું કરે છે તો કે વસ્તુનું વેચાણ કરે છે. તો ગ્રાહક તો તમારી પાસેથી ખરીદે તો 10 રૂપિયા દેવાના અને બીજા વ્યક્તિ પાસેથી ખરીદે છે તો એને 10 રૂપિયા જ દેવાના રહેશે. એ કિંમત સરખી છે. હવે ગ્રાહકોને પાછા ખેંચવા માટે તમે શું કરશો તો કે વસ્તુની વેચાણ કિંમત છે ઈ ઘટાડી દેશો. એ હરીફાઈમાં ટકવા માટે ગ્રાહકો આપણી પાસે આવવી ખૂબ જ જરૂરી છે. ગ્રાહકો આપણી પાસે ક્યારે આવશે તો કે કાં તો વસ્તુની ગુણવત્તામાં વધારો કરી દો અથવા વસ્તુની કિંમત છે ઘટાડી દો. એટલે ગ્રાહક છે તમારી પાસે આપોઆપ આકર્ષાઈને આવશે. હરીફાઈનો સામનો કરવા માટે વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે, જાહેરાત ખર્ચ કરવો પડે છે, જેનાથી નફો ઘટી જાય છે. ત્યારબાદ ચોથું કારણ છે કાયદો, કે ધંધાકીય એકમ પર કાયદાઓની પણ અસર થાય છે. સરકાર છે એ પ્રદૂષણ નિયંત્રણ, ગ્રાહક ધારો તમામ સરકારે તમામ પ્રકારની પ્રવૃત્તિ પર ધ્યાન રાખવું પડે. તમામ પ્રકારની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે સરકાર શું કરે છે તો કે કાયદાઓ કરે છે. તો એ કાયદાઓનો આધીન જ ધંધાકીય એકમ પોતાની પ્રવૃત્તિ કરી શકે છે. જો એની અંદર પ્રદૂષણ, ગ્રાહક, કામદાર, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા કરે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. લઘુત્તમ વેતન ધારો એટલે કે સરકાર દ્વારા કાયદો બહાર પાડવામાં આવે કે તમારે કામદારને ઓછામાં ઓછું આટલું વેતન આપો. પણ માની લો કે ધંધાકીય એકમમાં પૂરતા પ્રમાણમાં એટલી આવક ન થતી હોય છતાં પણ સરકારના કાયદાને આધીન કર્મચારીઓને પૂરતું વેતન આપવું પડે, એટલે લઘુત્તમ વેતન આપવું પડે છે. તો એની જે નફો થાય છે એ શું થઈ જાય છે, ઘટી જાય છે. એટલે સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણના કાયદાઓ માટે કાયદાઓ બનાવે તો એ કાયદાઓને આધીન પણ ધંધાકીય એકમ પ્રવૃત્તિ કરવાની હોય છે. તો એ કાયદાઓને ધ્યાનમાં રાખીને પણ ધંધાકીય એકમ પ્રવૃત્તિ કરે તો જોખમ ઊભું થાય છે. એટલે કે આવક ઉપર વિપરીત અસર થાય છે. ત્યારબાદ છે માંગની અનિશ્ચિતતા, એટલે કે માંગ ક્યારેક વધારે હોય તો ક્યારેક ઓછી હોય. માંગની
અનિશ્ચિતતા એટલે કે ક્યારેક તમારી વસ્તુની માંગ છે વધારે હોય તો ક્યારેક ઓછી. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, ગ્રાહકની રસરૂચિમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે. એટલે કે તમારી આવક માની લો કે 1000 રૂપિયા છે, ત્યારે તમારી વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા કેટલી છે? 1000. હવે તમારી આવક ઘટી અને 800 રૂપિયા થઈ. આવક ઘટીને કેટલી થઈ? 800 રૂપિયા થઈ. તો તમારી ખરીદ શક્તિ પણ શું થઈ ગઈ? ઘટી ગઈ. ખરીદ શક્તિ ઘટી ગઈ જેને લીધે તમે વધારે વસ્તુની માંગ કરશો નહીં. માંગમાં શું થઈ ગયું? ઘટાડો. માંગમાં ઘટાડો થયો એટલે સીધી જ રીતે નફા ધંધાની આવક ઉપર અસર થાય છે કે આવક છે ઘટી જાય છે. કિંમતમાં ફેરફાર થાય તો પણ માંગ અનિશ્ચિત બને છે. ગ્રાહકની રસરૂચિમાં ફેરફાર થાય તો પણ માંગ અનિશ્ચિત બને છે. ત્યારબાદ તો કે ફુગાવો. ફુગાવો એટલે શું? તો કે સતત થતો ભાવ વધારો એટલે ફુગાવો. કે તમે વધારે પ્રમાણમાં પૈસા લઈ જાઓ અને આટલી જ વસ્તુ લઈને આવો તો એ એક પ્રકારનો ફુગાવો કહેવાય. એ શું કરે છે તો કે માંગને અનિશ્ચિત બનાવે છે જેની અસર સીધી રીતે ધંધાના નફા ઉપર થાય છે. ત્યારબાદ છે ભૌતિક જોખમ. ભૌતિક જોખમ એટલે કે ક્યારેક છે બનાવ બની કે જે ધંધાકીય એકમમાં જે કાર્યરત મશીનરી હોય એ મશીનરી બંધ થઈ જાય, ખોટખાપણ આવી જાય કે બળી જાય કે કોઈ પણ પ્રકારની મિલકત છે મશીનરી જે કામ કરતું બંધ થઈ જાય તો ધંધાકીય એકમને ભૌતિક નુકસાન ભોગવવું પડે છે. વાહન વ્યવહાર દરમિયાન તો કે માની લો કે માલને નુકસાન થાય, વરસાદને કારણે અથવા અકસ્માતને કારણે, આગ લાગવાને કારણે ધંધાકીય એકમ જે ઉત્પાદન મોકલેલું છે તેમાં નુકસાન થાય તો તે પણ ધંધાકીય એકમ માટે ભૌતિક જોખમ કહેવાય. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે કે જેનું જોખમ ધંધાકીય એકમે ભોગવવું પડે છે. દાખલા તરીકે મશીન છે, સાધન છે, કામ કરતું બંધ થઈ જાય તો એક તો એટલી વખત રિપેર થાય એટલો સમય કામ બંધ રહે, પ્લસમાં રિપેરિંગનો ખર્ચ અથવા નવું મશીન વસાવવું પડે તો એનું પણ જોખમ ધંધાકીય એકમને રહેલું છે. આમ માનવ સર્જિત જોખમોના કારણે આ પ્રમાણે દર્શાવી શકાય. ફરીથી જોઈએ એકવાર ધંધાકીય એકમમાં આવક થાય છે તે આવકની અનિશ્ચિતતાનું જોખમ ધંધામાં રહેલું છે. છતાં પણ જોખમનો સામનો કરવો અને વળતર મેળવવું એટલે નફો. ધંધામાં બે પ્રકારના જોખમ, કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. કુદરતી જોખમમાં ધરતીકંપ, પૂર, વાવાઝોડું, સુનામી જે ધંધાની આવક પર સીધી રીતે અસર કરે છે, અવરોધે છે, નફાને અસર કરે, ધંધાની મિલકતનો નાશ કરે. કુદરતી જોખમ પર ધંધાનો કોઈ અંકુશ નથી. માનવ સર્જિત જોખમ એટલે તો કે અમુક માનવ પરિબળને કારણે પણ ધંધાને જોખમ વેઠવવું પડે છે. જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકની રસરૂચિ અને માંગમાં આવતો ફેરફાર, રાજકીય અસ્થિરતા, હરીફાઈનું જોખમ કે જેને લીધે ધંધાકીય એકમને આવક પર વિપરીત અસર થાય છે અને ધંધાકીય એકમ જોખમ ભોગવવું પડે છે. કારણની અંદર જોઈએ તો કે ટેકનોલોજીમાં આવતો ફેરફાર, સતત શોધખોળને કારણે નવી ટેકનોલોજીઓ વસાવવી પડે છે, જૂની ટેકનોલોજીને સ્થાને તો એનું પણ જોખમ ઉદ્ભવે છે. ત્યારબાદ વૈકલ્પિક પેદાશોનો ભય કે તમારા જેવું ઉત્પાદન અન્ય વ્યક્તિ બજારમાં લઈને આવે અથવા તમે જે પ્રકારનું ઉત્પાદન કરો છો તેનાથી થોડું અલગ પણ તમારા ઉત્પાદનના સ્થાને એ ઉત્પાદન વાપરી શકે. વૈકલ્પિક પેદાશોનો ભય એક્ઝામ્પલ લઈને જોઈએ તો ફાઉન્ટેન પેનને સ્થાને બોલ પેન, તાંબા અને પિત્તળના વાસણને સામે સ્ટીલના વાસણ અને પછી શું જોયું તો કે રેડિયોના સ્થાને ટેલિવિઝન. એ વૈકલ્પિક પેદાશો છે જેને લીધે બીજી વિકલ્પવાળી પેદાશ બજારમાં તમને નુકસાન થાય. હરીફાઈમાં જોખમ તત્વો વધારે છે. તમે જે પ્રકારનું ઉત્પાદન જે કિંમતે વેચો છો તે જ કિંમતે અન્ય વ્યક્તિ વચ્ચે કઈ હરીફાઈ છે એ સીધી રીતે તમારે આવક પર અસર કરે છે. પછી કાયદાઓ કે
ક્ષમતા છે તેને કારણે ધંધાકીય એકમે જોખમ વેઠવવું પડે છે. ત્યારબાદ ભૌતિક જોખમ ધંધાકીય એકમના કાર્ય, સાધન સંપત્તિઓ છે, મિલકતો છે જે બંધ થઈ જાય અથવા વહન દરમિયાન માલને નુકસાન થાય તો તેનું જોખમ પણ ધંધાકીય એકમે વેઠવવું પડે છે. આગળ વિડીયોની અંદર આપણે જોખમો છે હોમવર્કની અંદર જોખમનો અર્થ, તેના પ્રકારો અને જોખમના કારણો વિશે લખવાનું અને પાકું કરવાનું રહેશે. હવે પછીના વિડીયોની અંદર આપણે વ્યવસાય અને રોજગારનો અર્થ અને એની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરશું.